हेलो फ्रेंड्स, ધોરણ 12 વિષય એસપીસીસી ની અંદર સીસી વિભાગમાં ચેપ્ટર નંબર 4 આ ચેપ્ટર નંબર 4 ના આજે આપણે એમસીક્યુ જોવાના છે। ચાલો એક પછી એક એમસીક્યુ સમજતા જશું। પહેલો એમસીક્યુ, વીમો લેનાર વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને શાની બાહેધરી મળી રહે છે? વીમો લેનારનું મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને શેની બાહેધરી મળી રહે છે? અણધારી આપત્તિમાંથી મુક્તિની, નાણાકીય સલામતીની, સામાજિક સંબંધોની કે આરોગ્યની સલામતીની? મિત્રો આમાંથી કેની સલામતી મળી રહે છે? ચલો જવાબ દેવાનો છે। કેની બાહેધરી મળી રહે છે મિત્રો? એ, બી, સી કે ડી? જવાબ આવે છે બી। શું આવે? નાણાકીય સલામતીની। બરાબર, શું મળે છે? નાણાકીય સલામતીની બાહેધરી મળે છે। વીમા કંપની છે એ વીમો ઉતારતી વખતે જો કોઈ એવી અણધારી આપત્તિ આવે, જોખમ આવે, તો એ જોખમની સામે નાણાકીય વળતર પૂરું પાડે છે। શું પૂરું પાડે છે? નાણાકીય વળતર। એટલા માટે નાણાકીય સલામતીની। મિત્રો અમુક વસ્તુઓ ખાસ સમજવી પડશે કે કોઈ વ્યક્તિએ વીમો ઉતારેલો હોય તો વીમા કંપની જે છે તે જોખમને દૂર કરે છે? જવાબ આપશે ના। વીમો ઉતારેલો હોય એટલે જોખમ ન આવે એવું નથી। વીમા ઉતારેલો હોય એટલે જોખમ ન આવે એવું નથી। જોખમ સામે રક્ષણ આપે છે। એટલે આ યાદ રાખજો। એવું પૂછે કે જોખમને દૂર કરે છે? દૂર કરે છે? પ્રશ્નાર્થ ના। તો શું કરે છે? તો કે જોખમ સામે રક્ષણ આપે છે। બરાબર, જોખમ સામે રક્ષણ આપે છે, નાણાકીય સલામતી આપે છે, નાણાકીય વળતર આપે છે। જોખમને દૂર કરતો નથી, ખાસ યાદ રાખજો। જોખમોને દૂર ન કરીએ કે વીમો ઉતારેલો એટલે જોખમ ન આવે એવું છે? અકસ્માતનો વીમો ઉતારેલો એટલે અકસ્માત ન થાય એવું હોય? ના, પણ જોખમ સામે રક્ષણ આપે છે। બીજો તમને આની અંદર ખ્યાલ હોવો જોઈએ, વીમાની પોલિસી એટલે શું? વીમાની પોલિસી એટલે શું? આનું તમને ખબર હોવી જોઈએ। તો પોલિસી એટલે શું? વીમા ધારક અને વીમા કંપની બંને વચ્ચે થતો લેખિત કરાર એટલે વીમાની પોલિસી। બરાબર, વીમા ધારક અને વીમા કંપની બંને વચ્ચે થતો લેખિત કરાર એને શું કહેવાય? તો કે વીમાની પોલિસી કહેવાય। ખાસ યાદ રાખી લેજો, વીમાની પોલિસી શું છે? તો કે વીમા ધારક અને વીમા કંપની બંને વચ્ચે થતો એક પ્રકારનો લેખિત કરાર છે મિત્રો। હજી તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ પોલિસી જે છે તે શું છે? તો કે એક પ્રકારનો લેખિત કરાર છે। કોની કોની વચ્ચેનો કરાર છે? તો કે વીમા કંપની અને વીમા ધારક। એમાં કેટલા પક્ષકારો હોય? બે, વીમા ધારક અને વીમા કંપની। ઓકે, એવી જ રીતે હજી બીજો પ્રશ્ન એવો પૂછે કે વીમાનું પ્રીમિયમ એટલે શું? ચાલો, પ્રીમિયમ એટલે શું? તો વીમાનું પ્રીમિયમ એટલે ખાસ યાદ રાખજો, વીમા ધારક કોણ? વીમા ધારક હપ્તા સ્વરૂપે, કેવા સ્વરૂપે? હપ્તા સ્વરૂપે જે રકમ ભરે તેને વીમાનું પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, એટલે વીમા ધારક જે હપ્તા સ્વરૂપે શું ભરે છે? મિત્રો ખાસ યાદ રાખજો, હપ્તા સ્વરૂપે જે રકમ ભરે છે તેને વીમાનું શું કહેવાય? પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે। એટલે વીમાની પોલિસી, વીમાનું પ્રીમિયમ, વીમો જોખમ સામે રક્ષણ પૂરું પાડે છે, જોખમોને દૂર કરતો નથી। અને આવા જે પ્રશ્નો છે, વીમાના પ્રકારો, હજી તમને આમાં બીજી શું ખ્યાલ હોવો જોઈએ મિત્રો? તો કે વીમાના પ્રકારો ખબર હોવી જોઈએ। વીમાના પ્રકારો, વીમાના મુખ્ય પ્રકારો કેટલા રહેલા છે? તો કે મુખ્ય પ્રકારો બે રહેલા છે, એક જિંદગીનો વીમો અને બીજા સામાન્ય વીમા। બરાબર, જિંદગીના વીમાની અંદર બે પ્રકાર આવે, જીવનનો વીમો અને હયાતીનો વીમો। સામાન્ય વીમાની અંદર 3 પ્રકાર આવે, જે તમને ખ્યાલ છે। બરાબર, એટલે ખાસ યાદ રાખજો, પ્રકારો મુખ્ય કેટલા? મુખ્ય પ્રકારો કેટલા છે? મુખ્ય પ્રકારો 2 છે। બરાબર, 2 પ્રકારો રહેલા છે। ચાલો આગળ આપણે સમજશું
કઈ વીમા પોલિસીમાં વીમાધારકના મૃત્યુ બાદ જ તેના વારસદારને વીમાની રકમ મળે છે? બસ આ પ્રકારોમાંથી હવે સમજૂતી મેળવવાની છે કે વીમાધારકનું મૃત્યુ બાદ, બરાબર, વીમાધારક પોલિસીમાં વીમાધારકના મૃત્યુ બાદ તેના વારસદારને વીમાની રકમ મળે, એ વીમાને કયો કહેવાય? તો કે એને જિંદગીનો વીમો કહેવાય. જો તો આજીવન વીમા પોલિસી કહેવાય, યસ. મુદતી વીમા પોલિસી, સામાન્ય વીમા પોલિસી કે ત્રાહિત પક્ષની વીમા પોલિસી, એને આજીવન વીમા પોલિસી કહેવાય. શું કહેવાય? આજીવન વીમા પોલિસી. ખાસ યાદ રાખજો, જિંદગીનો વીમો પણ કહેવાય. શું કહેવાય? જિંદગીનો વીમો. જિંદગી ન મિલેગી દુબારા. જિંદગીનો વીમાની અંદર કેવું હોય કે એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારબાદ એના વારસદારને રકમ મળે, બરાબર. અને હયાતીના વીમામાં શું હોય તો કે વારસદાર મૃત્યુ પામે, મુદત પહેલાં મૃત્યુ પામે તો વારસદારને, અને ખુદ હયાત હોય તો એને પોતાને રકમ મળે, એને હયાતીનો વીમો કહેવાય. પણ જિંદગીનો વીમો છે ને, આજીવન વીમા પોલિસીમાં એવું હોય કે આજીવન એ પ્રીમિયમની રકમ ભર્યા રાખે, એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી એના વારસદારને પાકતી રકમ મળે, બરાબર. પેઢીમાં કમાવાવાળો કોઈ એક જ વ્યક્તિ હોય એ આજીવન વીમાની પોલિસી પણ રાખે કે એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી એના વારસદારો, એનો પરિવાર નોંધારો ન બની જાય, બરાબર. વીમાની રકમ એને મળે અને એ પોતાનું જીવન ગુજરાન કરી શકે. આવું ભવિષ્યનું વિચારીને જે વ્યક્તિ પોલિસી ઉતારે એ આજીવન વીમા પોલિસી કહેવાય, બરાબર. ચાલો, જ્યારે વીમાધારક વીમો લે છે ત્યારે વીમા કંપની અને ધારક વચ્ચે શું બની જાય? મિત્રો, હમણાં જ આપણે કહી દીધું, વીમાધારક અને વીમા કંપની બંને વચ્ચેનો એક લેખિત કરાર છે. કેવો કરાર છે? લેખિત. અહીંયા કરાર કીધું છે પણ કેવો કરાર? તો કે લેખિતમાં કરાર, એટલે વીમાની પોલિસી, બરાબર. વીમાધારક અને વીમો, ત્યારે વીમા કંપની બંને વચ્ચેનો એક લેખિત કરાર વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે. બંને વચ્ચેનો લેખિત કરાર છે. કોની વચ્ચેનો? વીમાધારક અને વીમા કંપની બંને પક્ષકારો વચ્ચેનો કરાર છે. ચાલો આગળ. આરોગ્ય સાથે સંકળાયેલી વીમા પોલિસીને કયા નામથી ઓળખવામાં આવે? આરોગ્ય સાથે સંકળાયેલી છે. જીવન વીમો, મેડિક્લેમ વીમો, સામાન્ય વીમો કે પાક વીમો? મિત્રો, અહીં ખેતી ક્ષેત્રની તો વાત નથી તો પાક વીમો હોય. અહીં આરોગ્ય સાથે છે એટલે જવાબ એકદમ સરળ છે, આવડતો જશે. મેડિક્લેમ વીમો. નેક્સ્ટ, નિયતિ, કુદરતી, બરાબર. કુદરત જે કરે તે આપણી સમક્ષ ઘણીવાર કેવા પ્રકારના પ્રશ્નો લાવીને ઊભા કરી દે છે? ભગવાન છે, કુદરત છે, એ ઘણીવાર આપણી સામે કેવા પ્રશ્નો લાવીને ઊભા કરી દે છે? અપેક્ષિત પ્રશ્નો, જેની અપેક્ષા હોય તેવા, અનઅપેક્ષિત પ્રશ્નો, સંભવિત પ્રશ્નો કે અસંભવિત પ્રશ્નો? તો કેવા પ્રશ્નો ઊભા કરી દે છે? તો કે અનઅપેક્ષિત, જેની અપેક્ષા ન હોય એવા પ્રશ્નો આપણી સામે ઊભા કરી દે છે. બસ એવા પ્રશ્નોની સામે રક્ષણ આપવું, નાણાકીય વળતર આપવું, એ જોખમોની સામે લડી શકાય એટલા માટે વીમા કંપની છે એ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. વીમાનો મુખ્ય ઉદ્દેશ નફાનો નથી, યાદ રાખજો. મુખ્ય ઉદ્દેશ સેવાનો રહેલો છે. ઓકે, ચાલો. પ્રવર્તમાન યુગમાં નીચેના પૈકી કઈ સેવાની અત્યંત જરૂરિયાત છે? વખારની સેવાની, વીમાની સેવા, દલાલીની સેવા કે ધાર્મિક સેવા? આ પણ એકદમ સરળ છે. વીમાની સેવાની અત્યંત જરૂરિયાત છે. વીમાની વ્યાખ્યા પણ તમને આવડતી હોવી જોઈએ મિત્રો. વીમાની વ્યાખ્યા શું થાય? વીમાની વ્યાખ્યા તો કે એક વીમેદાર માથે આવેલું જોખમ અનેક વીમેદારો વચ્ચે વહેંચવાની પ્રક્રિયા એટલે વીમો. સમજો, એક વીમેદાર માથે આવેલું જોખમ અનેક વીમેદારો વચ્ચે વહેંચવાની પ્રક્રિયા એટલે વીમો. કંપની શું કરે છે? વીમા ધારકો પાસે અનેક વીમા ધારકો હોય એની પાસેથી વીમાના પ્રીમિયમ સ્વરૂપે રકમ લે છે, અને કોઈ એક વીમેદાર માથે જોખમ આવે તો આ જે પ્રીમિયમની રકમ ઉઘરાવેલી હોય એ જેની માથે જોખમ આવ્યું હોય એને એ રકમ આપી દે. આવા ઉદ્દેશથી કામ કરે છે. એટલે એની વ્યાખ્યા બને એક વીમેદાર માથે આવેલું જોખમ અનેક વીમેદારો વચ્ચે વહેંચવાની પ્રક્રિયા એટલે વીમો. ચાલો, કયા પ્રકારના નુકસાનને પહોંચી વળવા માટેની અગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો? તો કે મંદી નુકસાનને પહોંચી વળવા માટે, ભાવ ઘટાડાના નુકસાનને પહોંચી વળવા માટે, સંભવિત બિન આર્થિક નુકસાનને કે સંભવિત આર્થિક નુકસાનને? જવાબ આવડી ગયો હશે. બિન આર્થિક તો હોય નહીં, એટલે જવાબ શું આવે?
ડી સંભવિત આર્થિક નુકસાનને, કેને મિત્રો સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે, આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે આ વીમા દ્વારાની એક ગોઠવણી હોય છે સલામતી માટેની. ચાલો, વીમો ઉતારનારને શું કહેવામાં આવે છે? જે વીમો ઉતરાવે છે એને શું કહેવાય? વીમાનો ગ્રાહક, વીમા કરતા, વીમા ધારક કે વીમા દાતા? શું કહેવાય છે? સી જવાબ આવે. વીમા ધારક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. કેવો? વીમા ધારક તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સરળ પ્રશ્ન છે. વીમાની સેવા પૂરી પાડનાર કંપની કે સંસ્થાને શું કહેવાય? વીમા એજન્સી, વીમા એજન્ટ, વીમો આપનાર વીમા કંપની કે વીમા મેન? તો આને કહેવાય સી, વીમો આપનાર વીમા કંપની. શું કહેવાય? વીમા કંપની તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એ એકદમ સરળ પ્રશ્ન છે કે વીમો પૂરો પાડનાર કંપની જે છે એને વીમા કંપની તરીકે ઓળખવામાં આવે. વીમા ધારક સંભવિત આફતો અથવા તો જોખમો સામે રક્ષણ મેળવવા વીમા કંપનીને શું ચૂકવે છે? વીમા ધારક છે એ સંભવિત જોખમો જે છે એની સામે રક્ષણ મેળવવા માટે ફી ચૂકવે, દરમાયો ચૂકવે, પ્રીમિયમ ચૂકવે કે વળતર ચૂકવે? હમણાં જ આપણે વાત કરી દીધી કે વીમા ધારક કોણ? વીમા ધારક હપ્તા સ્વરૂપે જે રકમ ચૂકવે. કેવા સ્વરૂપે? તો કે હપ્તા સ્વરૂપે જે રકમ ચૂકવે છે એને શું કહેવાય? વીમાનો પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે? મિત્રો વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે? આ બોર્ડમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે જીવન વીમો. શું છે? જીવનનો વીમો. મિત્રો ખાસ યાદ રાખજો, જીવન વીમો. જીવન વીમાના બે પ્રકાર, હયાતીનો વીમો અને જિંદગીનો વીમો. બરાબર? સોરી, જિંદગીના વીમાના બે પ્રકાર, એક જીવન વીમો અને બીજો હયાતીનો વીમો. એમાં જીવન વીમો એટલે શું? વીમા ધારક મૃત્યુ પામે ત્યારબાદ એના વારસદારને પાકતી રકમ મળે. બરાબર? એને શું કહેવાય? જીવન વીમા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, આજીવન વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ વીમાની રકમ વીમા કંપની કોને ચૂકવે છે? મિત્રો આજીવન વીમા પોલિસીમાં હમણાં જ વાત કરી દીધી, એના વારસદારને ચૂકવે છે. લેણદારને, સગા સંબંધીને, વારસદારને કે બેંકને? તો સી જવાબ આવે. શું આવે? એના વારસદારને ચૂકવે છે. સરળ પ્રશ્ન છે. વીમો કેટલા પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે? વીમો બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. કેટલા પક્ષકારો? બે. કોણ કોણ હોય? તો કે વીમા કંપની, બરાબર, એક. અને બીજું કોણ હોય? તો કે વીમા ધારક. આ બંને વચ્ચેનો લેખિત કરાર છે. બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. ઓકે, ચાલો. વીમાના લેખિત કરારને શું કહેવામાં આવે છે? વીમા બોન્ડ, વીમા પોલિસી, વીમા કવચ, વીમા નોટિસ? મિત્રો જો આવ્યું લેખિત કરારને શું કહેવાય? લેખિત કરારને વીમા પોલિસી. બી જવાબ આવે. શું જવાબ આવે? લેખિત કરાર. વીમા ધારક અને વીમા કંપની બંને વચ્ચે થતો લેખિત કરારને વીમાની પોલિસી કહેવાય. બરાબર? એટલે વીમા પોલિસી જવાબ આવે. નીચેનામાંથી કોનો સમાવેશ સામાન્ય વીમામાં થતો નથી? સામાન્ય વીમામાં થતો નથી. આગનો વીમો, સમુદ્રી વેપારનો વીમો, સ્વાસ્થ્યનો વીમો કે જીવન વીમો? મિત્રો આગનો વીમો, સમુદ્રી વેપાર કે સ્વાસ્થ્યનો વીમા એના સમાવેશ સામાન્ય વીમામાં થાય. પણ આ જે જીવન વીમો છે એ તો જિંદગીના વીમાનો પ્રકાર છે. બે પ્રકાર હોય જિંદગીના વીમાના. કેટલા? જિંદગીના વીમાના બે પ્રકાર હોય. બે પ્રકારની અંદર એક કયો રહેલો છે? જીવન વીમો. અને બીજો પ્રકાર કયો છે? તો કે હયાતીનો વીમો. બરાબર? હયાતીનો વીમો એટલે શું? વીમા ધારક હયાત હોય અને મુદત પૂરી થતાં એને પાકતી રકમ મળી જાય. અને મુદત પૂરી થતાં જે હયાતના વીમામાં મુદત પૂરી થતાં વીમા ધારક મૃત્યુ પામે તો એના વારસદારને પાકતી રકમ મળે. એવા પ્રકારનો વીમો એટલે હયાતીનો વીમો. ક્લિયર? ચાલો નેક્સ્ટ. સામાન્ય વીમો કેટલી મુદતનો હોય? સામાન્ય જે વીમો છે કેટલી મુદતનો હોય? 1 વર્ષનો, 1 વર્ષથી વધુ સમયનો, 1 વર્ષથી ઓછા સમયનો, 1 વર્ષ કે તેથી ઓછા સમયનો? તો 1 વર્ષ કે તેથી ઓછા સમયનો હોય. કેટલો હોય? ડી, 1 વર્ષ કે તેથી ઓછા સમયનો હોય છે. ક્લિયર? ચાલો, જીવન વીમો કેવી મુદતનો કરાર છે? અહીંયા દ આવશે મિત્રો. જીવન વીમો કેવી મુદતનો કરાર છે? ટૂંકી મુદતનો, આ જીવન વીમાની વાત છે.
ટૂંકી મુદતનો, લાંબી મુદતનો, ઈચ્છિત મુદતનો કે વાર્ષિક મુદતનો? તો કે જીવન વીમો હોય ને મિત્રો, એ લાંબી મુદતનો કરાર છે. કેવી મુદતનો? લાંબી મુદતનો. આજીવન જે વીમાધારક છે એ જીવનનો વીમો ઉતાર્યો હોય, એ મૃત્યુ પામે ત્યારબાદ એના વારસદારને રકમ મળે, બરાબર? એટલે લાંબી મુદતનો હોય છે. ચાલો, આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેના પત્રમાં નીચેના પૈકી કયો નંબર વીમા કંપનીએ જણાવવાનો અત્યંત જરૂરી છે? મિત્રો, કયો નંબર જણાવવો પડે? અહીંયા એવું કીધું છે, કયો નંબર જણાવવો અત્યંત જરૂરી છે? ટેલિફોન, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, વીમા પોલિસી નંબર કે ગુમાસ્તા ધારા નંબર? આવું તો કંઈ હોય જ નહીં. એટલે મિત્રો જવાબ આવે સી, વીમા પોલિસી નંબર. બરાબર? શું જવાબ આવે? વીમાનો પોલિસી નંબર જણાવવો ખૂબ જ જરૂરી છે. આવો પ્રશ્ન પૂછે તો તમે એમણામાં આઈડિયા લગાવીને જવાબ આપી શકો, બરાબર? કે એમાં વીમા પોલિસી નંબર જ હોય ને. એકદમ સરળ પ્રશ્ન છે. ઓકે મિત્રો, અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર 4 સીસી વિભાગનું પણ પૂરું થાય છે, બરાબર? ખાસ તૈયાર કરી નાખવા. હવે નવા વિડીયો સાથે પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ.